છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા દ્વારા છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર નકલી સિંચાઈ કચેરી મામલામાં વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આવો સાંભળીએ જિલ્લા પોલીસ વડા આઈજી શેખ શું કહી રહ્યા છે। રિપોર્ટર ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં એક નકલી કચેરી બાબતે ફરિયાદ રજીસ્ટર થઈ હતી, જેમાં અગાઉ 7 આરોપીઓ પકડવામાં આવ્યા હતા। તે તમામ આરોપીઓ જેલ હવાલે છે। એ આરોપીઓ પાસેથી અલગ અલગ 70 એકાઉન્ટમાં 2,96,00,000 રૂપિયા પોલીસે ફ્રીઝ કરાવ્યા હતા। ત્યારબાદ આજ તપાસમાં આ કૌભાંડની અસર દાહોદની પ્રાયોજના વહીવટદાર કચેરી સુધી હતી, જે બાબતે અત્રેથી દાહોદના પ્રાયોજના વહીવટદાર કચેરીને જાણ કરવામાં આવી હતી, જે આધારે દાહોદમાં એક અલગ સ્વતંત્ર ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી હતી। અને આ તપાસમાં પણ પ્રાયોજના કચેરી દ્વારા અને એકાઉન્ટ જનરલની ઓડિટની ઓફિસ તરફથી એક માહિતી બહાર આવી હતી કે છોટાઉદેપુર જિલ્લાની પ્રાયોજના કચેરીમાં જે 4,14,00,000 રૂપિયાનું કૌભાંડ હતું, જે 2021થી 2023ની વચ્ચે ચાલ્યું હતું, તેના બદલે 2016થી ટોટલ 2023 સુધી 21,15,00,000 રૂપિયા જેટલી રકમનું ટોટલ આ કૌભાંડ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું। આ તપાસમાં ત્યારબાદ જે પ્રાયોજના વહીવટદાર અધિકારી જે તે વખતે એડિશનલ કલેક્ટર પીસી ગામી તથા જેની પાછળ પોલીસ લાગેલી હતી, અને પોલીસના શોધખોળ દરમિયાન તેઓ નામદાર કોર્ટ સમક્ષ સરેન્ડર થયા હતા, જેમનો પોલીસે નામદાર કોર્ટ પાસેથી કબજો મેળવી એમના 7 દિવસના રિમાન્ડ લીધા છે। સાથે સાથે અગાઉ જે આ મુખ્ય કાવતરાનો બેજાબાજ આરોપી હતો અબુબકર સૈયદ, એનો ભાઈ એજાજ સૈયદ, જેની વિરુદ્ધ પોલીસને ખૂબ મજબૂત પુરાવા મળ્યા છે, અને એ આરોપી સંદીપ રાજપૂતનો ડ્રાઈવર બનીને આવતો હતો। આ પ્રપોઝલ તૈયાર કરાવવામાં એનો અગત્યનો ભાગ હતો, અને આરોપીનું જે બેંક એકાઉન્ટ હતું એનું હેન્ડલિંગ પણ એજાજ સૈયદ કરતો હતો। તે એજાજ સૈયદનો દાહોદ જેલ તરફથી નામદાર કોર્ટ મારફતે અમે કબજો મેળવ્યો છે, અને કૌભાંડ 2016થી શરૂ થયું હતું, એટલે એ વખતના તત્કાલીન એડિશનલ કલેક્ટર અને રિટાયર્ડ આઈએએસ અધિકારી બીડી નીનામા, જે દાહોદ જેલના કબજામાં હતા, તેનો પણ આપણે કબજો લીધો છે। ત્યારબાદ અલગ અલગ બીજા 24 એકાઉન્ટ અમે ફ્રીઝ કરાવ્યા હતા, અને 20,58,000 રૂપિયા અમે લોકો ફ્રીઝ કરાવી શક્યા હતા। ટોટલ 3,17,00,000 રૂપિયા અમે ફ્રીઝ કરાવી શક્યા છીએ, અને લગભગ 4 લાખની જેટલા રૂપિયા ફિઝિકલ રૂપે અમે અલગ અલગ લોકો પાસેથી, સાક્ષીઓ પાસેથી રિકવર કર્યા છે। આ આરોપીઓ એ અગાઉ જે કચેરી ભાડે રાખી હતી, એ કચેરીના જે મકાન માલિક છે એ લોકોના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે। જે બેંક કર્મચારીઓને આ લોકોએ કચેરીનું ખોટો એડ્રેસ બતાવી, ખોટા આઈ કાર્ડ બતાવી ભાડે લેવા માટે બેંક એકાઉન્ટ ખોલવા માટેની પ્રોસેસ કરી હતી, એ બેંકના એકાઉન્ટના જે બેંકના અધિકારીઓ હતા એ લોકોના આ બાબતે સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે। આ આરોપીઓએ જે નકલી આઈ કાર્ડ બનાવ્યા હતા તેની તપાસ કરવામાં આવી છે। સાથે સાથે એ લોકોએ ગાંધીનગરનો એક નકલી ઓર્ડર રજૂ કર્યો હતો બેંક પાસે, તે ઓર્ડરની પણ તપાસ કરવામાં આવી છે, જેમાં જાણવા તપાસમાં આવ્યું છે કે ગાંધીનગર ખાતે આવી કોઈ કચેરી નથી, અને ગાંધીનગરની કોઈ કચેરીએ આવો કોઈ ઓર્ડર ઇસ્યુ કર્યો નથી। મુદ્દામાલ રિકવરીમાં કેટલો સાહેબ મુદ્દામાલ હું કહી ચૂક્યો છું, બેંકમાંથી જે આ એકાઉન્ટમાં એક્સેસ થયું 3,17,00,000 રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા છે, અને 4 લાખ રૂપિયા જેટલા ફિઝિકલી રિકવર કરવામાં આવ્યા છે। બાકીની માહિતી જેમ જેમ આવતી જશે અમે આપતા રહીશું। આરોપીઓના ફ્રીઝ કરેલા એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શન થયેલું હોય તેવા કેટલા લોકોના નિવેદન લીધા સર? એની ચોક્કસ સંખ્યા અત્યારે તપાસની સંવેદનશીલતાના કારણે કહી શકાય એમ નથી। હજુ પણ કેટલા આરોપી બાકી છે? બસ આ 10 થયા ને।